હાલ અત્યારે વાંકાનેર તાલુકાના કોટરા નાયાણી ગામ ખાતે અમે પહોંચ્યા છીએ અને ત્યાંના હું તમને દ્રશ્યો બતાવું છું કે આ જે કોઝવે જઈ રહ્યો છે, કોઝવે ઉપરથી જે પાણીનો ધસમસતો પ્રવાહ જઈ રહ્યો છે, ત્યાં થોડીક સમય પહેલા જ છે પિતા પુત્રનો છે તે ભોગ લેવાય છે. આ પાણીના પ્રવાહમાં છે તે પિતા પુત્ર છે તે તણાયાની ઘટના સામે આવી છે. પરંતુ તમને એ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે આ કોઝવે છે, અત્યારે રાત્રિનો સમય થઈ ગયો છે એટલે કદાચ તમને ઓછું દેખાશે, પરંતુ બાજુમાં જે દ્રશ્યો તમને હું બતાવી રહ્યો છું તેમાં ખાસ કરીને જોઈ શકાય છે કે જે આ કોઝવે જઈ રહ્યો છે, ગ્રામજનોએ અનેક રજૂઆત કરી હતી કે અહીંયા પુલ બનાવવામાં આવે, છતાં તંત્ર દ્વારા કોઈ પુલ બનાવવામાં નથી આવ્યો. અને ખાસ મહત્વની વાત એ છે કે આ કોઝવે બનાવ્યો છે, પરંતુ જે નિયમો હોય છે તે નેવે મૂકીને બનાવવામાં આવ્યો છે. ખાસ એ વાત છે કે જે આ કોઝવે બનાવ્યો છે તેમાં નિયમ તો લાગુ પડતા હોય ને, નિયમ વગર કોઈ પણ વસ્તુ અશક્ય બને છે, પરંતુ જો અહીંયા નિયમ લાગુ પડતા નથી તેવા દ્રશ્યો બતાવી રહ્યો છું. ખાસ કરીને આ કોઝવેને જે બંને બાજુની પારી હોય છે ત્યાં આપણે જે પાણી જતું હોય છે તેના માટે 1 ફૂટ 2 ફૂટ 3 ફૂટ એવું 5-6 ફૂટ સુધીનું આપણે જે છે ઓલા લોખંડના પાઇપો લગાવવામાં આવતા હોય છે, અથવા તો કોઈ પણ એવા ખાંભા લગાવવામાં આવતા હોય છે કે અહીંયાથી આ જે એટલા ફૂટ સુધીનું પાણી જઈ શકે. અત્યારે જે આ પાણી જતું છે તેમાં એક પિતા અને પુત્ર જતા હતા, રિક્ષા લઈને જતા હતા. તેમને જે આ પાણીનો જે કેટલો પ્રવાહ છે તે અંદાજ ન આવ્યો અને તે પિતા પુત્ર તેમાં એને એવું લાગ્યું કે અમે અહીંથી નીકળી જશું. પરંતુ જો એ આ બેરિકેડ ઓલા જે લગાવવામાં આવ્યા હોત, ખાંભા લગાવવામાં આવ્યા હોત કે 1 ફૂટનું પાણી જઈ રહ્યું છે કે 2 ફૂટ કે 3 ફૂટ, તો કદાચ આ ઘટના છે તે ન બનત. તંત્રની બેદરકારી કહી શકાય કે કોન્ટ્રાક્ટરની બેદરકારી એક મહત્વનો સવાલ છે, પરંતુ ખાસ કરીને વાત કરવામાં આવે તો નથી કોઈ અહીંયા જે 1-2 ફૂટના જે પોલ લગાવવાના હોય છે તે પોલ લગાવવામાં આવ્યા નથી. સાઈડમાં જે આપણે વ્હાઇટ કલરના જે ખાંભાઓ લગાવવામાં આવતા હોય છે સિમેન્ટના, તે ખાંભાઓ પણ લગાવવામાં નથી આવ્યા. એટલે કે જે કોન્ટ્રાક્ટર હોય કે તંત્ર હોય તેમને જે આ નિયમ લાગુ નથી પડતા, તેમને આ નિયમો નેવે મૂકીને કામ કર્યું છે. અનેક સવાલ થાય છે, કારણ કે અહીંયા જે કોઈનો ભોગ લેવાય છે તે તેનો જવાબદાર કોણ? તમે અત્યારે કામગીરી કરીને જતા રહ્યા છો, પરંતુ અહીંયા જે આજે પિતા પુત્ર જઈ રહ્યા હતા તેમને અંદાજ જ ન આવ્યો કે પાણી કેટલા ફૂટ ઊંચું જઈ રહ્યું છે. એટલા માટે તેઓ પિતા પુત્ર આમાંથી નીકળવા માટેનો પ્રયત્ન કર્યો. પરંતુ જો અહીંયા બેરિકેડ લગાવવામાં આવ્યું કે એટલા ફૂટ ઊંચું પાણી જઈ રહ્યું છે તો તેમને ખ્યાલ આવી જાત. એટલે આ નિયમ નેવે મૂકી અને કામગીરી કરવામાં આવી છે. અને આ જે કોઝવે બનાવવામાં આવ્યો છે ત્યાં પુલ બનાવવાની પણ માંગ છે તે કરવામાં આવી રહી છે. સ્થાનિકોએ માંગ કરી હતી અને રજૂઆતો કરી હતી, પરંતુ પુલ બનાવવામાં નથી આવ્યો, કોઝવે બનાવવામાં આવ્યો છે. અને કોઝવે બનાવ્યો છે તો નિયમોને નેવે મૂકીને બનાવવામાં આવ્યો છે, કારણ કે કોઈ પણ પ્રકારનું જે ઊંચાઈ લખવાની હોય છે તે ઊંચાઈ લખવામાં નથી આવ્યા. ખાંભા જે લગાવવાના હોય છે સાઈડમાં તે ખાંભા લગાવવામાં નથી આવ્યા. અને ખાસ કરીને વાત કરવામાં તો જે ગ્રામજનોના જે બાળકો છે ઉચ્ચ માધ્યમિક શાળા માટે તેઓને બહાર ગામ જવું પડતું હોય છે ભણવા માટે, તો અત્યારે આજે પાણીનો ધસમસતો પ્રવાહ જાય છે તો બાળકો ભણવા માટે પણ નથી જઈ શકતા. આજે આ તંત્રની કામગીરી છે તેના ઉપર અનેક સવાલ થઈ રહ્યા છે, કારણ કે હાલ જે આ ગામ છે તે આ રાજકોટ માટેનું સંપર્ક વિહોણું બન્યું છે. તેઓને કોઈ પણ કામગીરી હોય છે તો રાજકોટ નજીક પડતી હોય છે, પરંતુ રાજકોટ નજીક પડે પણ અત્યારે તો સંપર્ક વિહોણો થયું છે ને નેવે મૂકીને આ પુલ છે તે બનાવવામાં આવ્યો છે. અને ખાસ એ પણ હું વાત કરીશ કે આ ગ્રામજનો દ્વારા એક આ સામેની સાઈડ વાડીમાં એક છે તે મકાન બનાવવામાં આવ્યું છે કે આવો કોઈ પણ સંજોગ બને તો ગ્રામજનો કોઈ બહાર હોય અને આ રીતે પાણીનો પ્રવાહ આવતો હોય તો તે લોકો છે તે ત્યાં રહી શકે, ત્યાં આશરો લઈ શકે. ગ્રામજનો દ્વારા બધી કામગીરી કરવામાં આવે છે, પરંતુ તંત્ર દ્વારા નથી કરવામાં આવતી. તે પણ સવાલ થઈ રહ્યો છે કે તંત્ર કેમ આ ગામને સંપર્ક વિહોણું રાખે છે કે સુવિધા નથી આપતું? કારણ કે ગ્રામજનો માંગ કરે છે, અનેક સવાલો કરે છે, ત્યારે તંત્ર કામગીરી નથી કરતું. તેના પણ એક જોવા જેવું છે કે તંત્ર જવાબ નથી આપી રહ્યું. સ્થાનિક ધારાસભ્યો જ્યારે ચૂંટણી મત લેવા માટે આવે છે ત્યારે વાતો કરે છે કે મત આપો, તમારા કામ થશે, તમારી કામગીરી કરશું, પરંતુ અત્યારે સ્થાનિક જે ધારાસભ્યો છે તેમને જ કામ કરવાનું હોય છે, તેમના ગ્રામનો તેમને જ વિકાસ કરવાનો હોય છે, તેઓ પણ વિકાસ નથી કરતા. એટલે કે અનેક સવાલો હાલ છે તે ઉભા થઈ રહ્યા છે અને આ કરુણ ઘટના સામે આવી છે. કોની બેદરકારી છે તે પણ મહત્વનો સવાલ છે. કેમેરા પર્સન રાજેશ જોશી સાથે પ્રદીપ પાઠક, BS9 ન્યૂઝ, રાજકોટ.